પ્રભુ ઈસુનું વચન સંત માર્ક અધ્યાય 8 કડી 34-38। પછી તેમણે લોકોને અને શિષ્યોને પોતાની પાસે બોલાવીને કહ્યું, જો કોઈ મારો અનુયાયી થવા માંગતો હોય તો તેણે પોતાની જાતનો ત્યાગ કરવો જોઈશે અને પોતાનું ક્રોસ ઉપાડીને મારી પાસે આવવું જોઈશે। કારણ જે કોઈ પોતાનું જીવન બચાવવા મથશે તે ખોશે, અને જે કોઈ પોતાનું જીવન મારી ખાતર અને શુભ સંદેશની ખાતર ખોશે તે બચાવશે। કોઈ માણસ આખું જગત જીતે પણ પોતાનું સાચું જીવન ખોઈ બેસે તો તેમાં એ ખાટ્યો શું? અથવા મોરે શું આપીને પોતાનું સાચું જીવન પાછું મેળવશે? જો કોઈ મારો અને મારા વચનોનો આ નિષ્ઠાહીન અને પાપી પેઢી આગળ સ્વીકાર કરતા શરમાશે તો માનવ પુત્ર પણ પવિત્ર દેવદૂતો સાથે પોતાના પિતાનો મહિમા ધારણ કરીને આવશે ત્યારે તેનો સ્વીકાર કરતા શરમાશે। આ વચનમાં સમજાવવામાં આવ્યું છે કે ઈશ્વરમય જીવન કેવી રીતે જીવાય। એના માટે આપણે પહેલાં આપણામાં અને આપણા જીવનમાં પરિવર્તન લાવવું પડશે, પોતાના કેરેક્ટરને બદલવું પડશે, ઈશ્વરના નિયમોનું પાલન કરવું પડશે, પ્રાર્થના કરવી પડશે, બાઇબલ વાંચવું પડશે, ઈશ્વરની આરાધના કરવી પડશે, ઉપવાસ કરવા પડશે, ઈશ્વરની સાથે જીવન જીવવું પડશે। આપણે ઈશ્વર સાથે એક સંબંધ બાંધવો પડશે। ઈશ્વરને આપણા અને આપણા જીવન વિશે બધી જ ખબર છે, પણ આપણે એમની આગળ એને રજૂ કરવું પડશે, આપણા પાપની માફી માંગવી પડશે, આપણે આપણો પોતાનો ક્રૂસ ઉપાડીને આપણે ચાલવું પડશે। અને જો આપણે આમ ન કરીએ અને બીજી બધું નાશવંત વસ્તુ પાછળ સમય પસાર કરીશું અને પાપ, લોભ, લાલચ પાછળ જ જીવન જીવીશું તો આપણે ઈશ્વર તરફ નહીં પણ શૈતાનના રસ્તા તરફ એટલે નરક તરફ આપણું જીવન લઈ જઈશું। એટલે આ વચનમાં કહેવામાં આવ્યું છે કે જે કોઈ પોતાનું જીવન બચાવવા મથશે તે ખોશે, અને જે કોઈ પોતાનું જીવન મારી ખાતર અને શુભ સંદેશની ખાતર ખોશે તે બચાવ। આપણે આપણું જીવન ઈશ્વરને સોંપી દેવું જોઈએ। આપણામાં સૌથી ઉપર ઈશ્વર હોવા જોઈએ। જો આપણે આમ કરીશું તો આ વચનમાં કહેવામાં આવ્યું છે તેમ જો કોઈ મારો અને મારા વચનોનો આ નિષ્ઠાહીન અને પાપી પેઢી આગળ સ્વીકાર કરતા શરમાશે તો માનવ પુત્ર પણ પવિત્ર દેવદૂતો સાથે પોતાના પિતાનો મહિમા ધારણ કરીને આવશે ત્યારે તેનો સ્વીકાર કરતા શરમાશે। માનવ પુત્રનું જ્યારે આગમન થશે ત્યારે આપણા બધાનો ન્યાય થશે। ત્યારે જો આપણે આપણા જીવનમાં ઈશ્વરને સૌથી ઉપર રાખ્યા નહીં હોય તો ઈશ્વર પણ આપણને તે ઘડીએ સ્વીકારતા શરમાશે। એટલે આ વચનમાં બે વાત કહેવામાં આવી છે। પહેલી વાત કે માનવ પુત્ર તો આવશે જ, અને આવશે ત્યારે બધાનો ન્યાય કરશે, અને ત્યાર પછી જ ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ મેળવવા માટે કેવી રીતે જીવન જીવવું જોઈએ તે સમજાવવામાં આવ્યું છે। તો આજેથી જ આપણે આ વચન પ્રમાણે જીવન જીવવાની શરૂઆત કરી દેવી જોઈએ।